નમસ્કાર દર્શક મિત્રો, આપણે વૈશ્વિકરણની દુનિયામાં જીવી રહ્યા છીએ. એવું કહેવાય છે કે વી લીવ ઇન એન ઇન્ટરડિપેન્ડન્ટ વર્લ્ડ. એકબીજા પર આધાર રાખતી વૈશ્વિક વ્યવસ્થાનો આપણે ભાગ છીએ. અને એટલે આ દેશમાં બનતી ઘટનાઓની અન્યત્ર અસર થાય અને અન્યત્ર બનતી ઘટનાઓની આ દેશ પર પણ અસર થઈ શકે. આનો આદર્શ ઉદાહરણ જે રીતે વુહાનમાંથી નીકળીને કોવિડ ફેલાયો અને એક પછી એક દેશો એમાં સપડાતા ગયા, ત્યાંનું આદર્શ ઉદાહરણ છે. વિશ્વમાં ક્યાંય કોઈ પણ ઘટના ઘટે, આજનો જમાનો એવો છે કે આપણે એનાથી પર રહી શકતા નથી. અને એટલે જે લોકો હજુ પણ મૂર્ખાઓના વિશ્વમાં જીવે છે તે એમ માને છે કે આપણે ત્યાં ગમે તે ઘટના ઘટે એ આપણે આપણી જાતને જ જવાબદાર છીએ, દુનિયાને જવાબદાર નથી. તો અંગ્રેજીમાં કહી શકાય કે દે આર લિવિંગ ઇન એ ફૂલ્સ પેરેડાઇઝ. મૂર્ખાઓના સ્વર્ગમાં જીવતા આવા લોકો માટે માત્ર અનુકંપા જ હોઈ શકે, કારણ કે અજ્ઞાનનો કોઈ ઉપાય હોતો નથી. આજે વાત કરવી છે એક એવી ઘટનાની જેણે વિશ્વને ચમકાવી દીધું છે અને ભારત એનાથી ખૂબ મોટા પાયે અસરગ્રસ્ત થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. ખુદ પ્રધાનમંત્રીએ આ બાબતની ચિંતા કરવી પડી અને સલામતી સલાહકાર સાથે, ગૃહમંત્રી સાથે, અન્ય જે નિષ્ણાતો છે તેમની સાથે બેઠક કરીને આ આખી વાતનો તાગ લેવો પડ્યો. તે જ ભારત માટે આ વાત કેટલી ગંભીર છે તેનો પુરાવો છે. દોસ્તો, 15મી ઓગસ્ટ ભારતનો સ્વાતંત્ર્ય દિવસ. બરાબર એ જ દિવસે તાલિબાની આતંકવાદીઓએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કર્યો. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ વિદેશ ભાગી ગયા. અફઘાનિસ્તાન સંપૂર્ણપણે તાલિબાન શાસિત દેશ બન્યો. દહેશતનો માહોલ તો એટલો છે કે દેશ છોડી જવા માટે લોકો એરપોર્ટના રનવે પર દોડી રહ્યા છે. વિમાનમાં જગ્યા ન મળે તો એના પર લટકીને પણ લોકો દેશ છોડવા તૈયાર છે અને એમાં કેટલાકે પોતાનો જાન પણ ગુમાવ્યો છે. 1 મે 2021 અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાનું સૈન્ય પરત બોલાવવાનું શરૂ કરી દીધું. ત્યારથી જ આતંકવાદીઓ ગેલમાં આવી ગયા હતા. ઓગસ્ટ મહિનાના એક સપ્તાહમાં તેમણે 10થી વધુ પ્રાંત પર કબજો કરી લીધો. 1996 થી 2001 દરમિયાન તાલિબાની શાસન અફઘાનિસ્તાન પર રહ્યું ત્યારે તેમણે કરેલા અત્યાચારને યાદ કરીને કાબુલના વતનીઓએ વિદેશ ભાગવા માટે દોટ મૂકી છે. આ સાથે જ અફઘાનિસ્તાનમાં શરિયત કાયદા મુજબ શાસન આવી ગયું છે. અફઘાનિસ્તાનમાં હાલ કરફ્યુ જેવો માહોલ છે. બધે જ અફરાતફરી છે. આ બધાનું કારણ અમેરિકા અફઘાનિસ્તાનમાંથી એકાએક નીકળી ગયું તે છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ તો 15મી ઓગસ્ટે પ્રેસ કોન્ફરન્સ કરી એવા બણગા ફૂંકતા હતા કે અમેરિકાએ અફઘાન સેનાને એવી તાલીમ આપી છે કે તે તાલિબાનોને ફાવવા નહીં દે. એમ કહી શકાય કે અમેરિકાએ 4 પ્રમુખ, અબજો ડોલર, લાખો જિંદગી અને 20 વર્ષ અફઘાનિસ્તાનમાં પોતાનું કૌવત દાખવ્યા બાદ છેવટે અફઘાનિસ્તાન એ જ તાલિબાનોને સોંપીને રસ્તો પકડ્યો છે. અમેરિકાએ તો આ ઇતિહાસ રચ્યો છે. જગત જમાદારી કરવા જવાનું અને ફાંકા ફોજદારી કરવાનું, અને પછી જગતની સૌથી મોટી એવી આ મિલિટરી તાકાત નીચે માથે ચૂપચાપ બદનામ થઈને નીકળી જાય એવા કિસ્સાઓ ફિલિપિન્સ, વિયેતનામ, ઇરાક અને હવે અફઘાનિસ્તાનમાં આપણને જોવા મળ્યા છે. જગત જમાદારી અને ફાંકા ફોજદારી કરનાર અમેરિકા એકે જગ્યાએ નિર્ણાયક જીત મેળવી શક્યું નથી. એના આ ઉદાહરણ છે. અફઘાનિસ્તાનમાં અમેરિકાનું દાખલ થવું, તેની તવારીખ ઉપર આપણે જરા નજર નાખીએ. 2001 તાલિબાનોને ભગાડવા માટે અમેરિકા અફઘાનિસ્તાનમાં દાખલ થાય છે. ત્યાર પછીની ઘટનાઓમાં શું બન્યું? તો $3 ટ્રિલિયન ધુમાડો થયો. 2,41,000 લોકો માર્યા ગયા. 2,442 અમેરિકન સૈનિકોએ
પોતાનો જાન ગુમાવ્યો. 20,000 કરતા વધુ અમેરિકન સૈનિકો ઘાયલ થયા. અફઘાન લશ્કરી દળને તૈયાર કરવા 90 અબજ અમેરિકન ડોલર ખર્ચવાનો અમેરિકા દાવો કરે છે. છેવટે 2021માં કોઈ પણ આયોજન વગર અમેરિકા અફઘાનિસ્તાન ખાલી કરી જાય અને પાછું તાલિબાનોના હાથમાં સોંપી દે છે. 2001 થી 2021 20 વર્ષમાં અમેરિકા જેવી વૈશ્વિક મહાસત્તાએ અફઘાનિસ્તાનમાં રહીને તાલિબાનોને નાબૂદ કરવા તો દૂર રહ્યા, પણ પોતાની નિષ્ફળતાના સ્વીકાર રૂપે અફઘાનિસ્તાન ફરી પાછો આ રાક્ષસી તત્વોના હાથમાં સોંપી દીધું છે. આ પરિસ્થિતિમાં અફઘાનિસ્તાનમાં હવે કટ્ટર સુન્ની પંથી તાલિબાનોનું રાજ્ય સ્થપાયું છે. પાકિસ્તાન, ચીન તેમજ રશિયા અને ઈરાને પણ એને માન્યતા આપી છે. ભારતે તત્કાલીન અફઘાનિસ્તાનના રાજ્યકર્તાઓને અફઘાનિસ્તાનમાં આંતરમાળખાકીય સવલતો ઊભી કરવાથી માંડીને અન્ય કામો માટે અબજો રૂપિયાની મદદ કરી છે. ઈરાનનો ચાબોહાર પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ, જે લગભગ ચીનને આધીન છે, તેના વિકલ્પે વિકસાવવાનો પ્રયત્ન અને ઈરાનમાં રેલવેનું માળખું ઊભું કરવું, ઈરાનમાં તેલ અને ગેસનું સંશોધન કરવું, પોતાના સામરિક અને વ્યાપારિક હિતો ઊભા કરવાનો ભારતનો પ્રયત્ન લગભગ હવે ભાંગી પડ્યો છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. આ સંયોગોમાં અમેરિકાનું અફઘાનિસ્તાન છોડી જવું અને તાલિબાનોનું વીજળી વેગે અફઘાનિસ્તાન કબજે કરવું ભારત માટે ઘણા બધા નવા પ્રશ્નો ઊભા કરશે, અને એ કયા પ્રશ્નો ઊભા કરશે તે કલ્પનાનો વિષય છે. અમેરિકાએ પાકિસ્તાન સાથે મિલિટરી સંબંધો તેમજ પાકિસ્તાનને સહાય આપવા સુદ્ધાની તૈયારી બતાવી છે. અત્યારે યુનોની સલામતી સમિતિનું અધ્યક્ષપદ ભારત પાસે છે. આ સંયોગોમાં યુનોની સલામતી સમિતિની કામગીરી પણ અત્યંત અગત્યની બનવાની છે. ત્યારે એના અધ્યક્ષ તરીકે ભારત અફઘાનિસ્તાનમાં નવા સ્થપાયેલ તાલિબાની રાજ્ય સાથે કઈ રીતે પનારો પાડશે એ પણ એટલું જ અગત્યનું છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની એક ધરી થાય, જેને ચીનનો ટેકો મળે તો કાશ્મીર મોરચે કેવી પરિસ્થિતિ સર્જાય એ પણ વિચારણા માંગી લેતો મુદ્દો બનવાનો છે. આ બધા પ્રશ્નોની ચર્ચા આજે ભારતની વિદેશ નીતિ તેમજ ભારતીય હિતોના સંદર્ભમાં કરવાની છે. આ માટે એક વિશિષ્ટ ક્ષમતા પ્રાપ્ત પેનલ આ ચર્ચામાં ભાગ લેવા માટે આપણી પાસે ઉપસ્થિત છે. આ પેનલમાં એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લા, એનએચએલમાંથી ડોક્ટર બન્યા બાદ ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાયા, માઇક્રોબાયોલોજી સાથે બીએસસી કર્યું, સંરક્ષણ મંત્રાલયમાં પણ કામગીરી કરી અને એશિયા પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ હોનોલુલુના તેઓ એલુમની છે. ડોક્ટર અમિતભાઈ ધોળકિયા ફોરેન અફેર્સ એક્સપર્ટ છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એક વિદ્વાન પ્રોફેસર છે. અમિતભાઈ કે કેતનભાઈ બેમાંથી એકેય ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકો માટે પરિચયના મોહતાજ નથી. ડોક્ટર આરાધના તલવાર જેએનયુના સેન્ટર ફોર વેસ્ટ એશિયન સ્ટડીઝમાંથી પીએચડી કર્યું છે. સિરિયાની ફોરેન પોલિસી પર આરાધના બેનનો ઊંડો અભ્યાસ છે. મિડલ ઇસ્ટ દેશોના સંબંધો અને વિદેશ નીતિના તેઓ નિષ્ણાત છે. મને લાગે છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કાબુલ કબજે કર્યા પછીની જે પરિસ્થિતિ બની, અમેરિકા ત્યાંથી વિદાય થઈ ગયું અને ભારતીય હિતો આ સંદર્ભમાં કઈ દિશામાં જશે તેની ચર્ચા કરવા માટે આનાથી વધુ સારી પેનલ આપણને મળી શકી ન હોત. ત્રણેય વિદ્વાન પેનલિસ્ટનો ગુજરાત સમાચાર ટેલિવિઝન વતી અને મારી અંગત હેસિયતથી હું સ્વાગત કરું છું. શરૂઆત કરીશું અમિતભાઈ આપથી. આપ તો એકેડેમિશિયન છો અને એટલે આપનો મત એ એક વિશ્લેષક તરીકેનો મત હશે એમ માનીને આનું ચર્ચાની શરૂઆત કરવા માટે હું આપને વિનંતી કરું છું કે બદલાયેલી પરિસ્થિતિમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ પોતાનું શાસન સ્થાપ્યું છે, એની ભારતીય હિતો પર શું અસર થશે? કે ગુજરાત સમાચાર ટીવીનો આ પોપ્યુલર શો આપની નિશ્રામાં આપની એન્કરશીપ હેઠળ ફરી શરૂ થયો છે અને ફરીવાર અવનવા વિષયો સાથે વિશદ ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. તો આપના પ્રત્યે હું ખૂબ ખૂબ શુભેચ્છા વ્યક્ત કરું છું આ શો શરૂ થયો એ બદલ. હવે આપના પ્રશ્ન તરફ આવીએ. આખી જે ઘટના બની એ પહેલા તો બહુ
સ્વિફ્ટલી બની ગઈ, એક અનપેક્ષિત ઝડપથી એ બની ગઈ. લોકોનો એવો અંદાજ તો હતો કે ક્યાંક ને ક્યાંક તાલિબાન અફઘાનિસ્તાનના મોટા વિસ્તાર પર પોતાનો કબજો જમાવશે, પણ આટલી ઝડપથી અને કોઈ પણ પ્રકારના પ્રતિરોધ વગર તાલિબાન કાબુલ અને લગભગ સમગ્ર અફઘાનિસ્તાન પર પોતાનો કબજો જમાવી દેશે એવો અંદાજ કોઈને ન હતો. આમાં જુદા જુદા સૂચિતાર્થો હું જોઉં છું. ડિપ્લોમેટિક લેવલે વાત કરીએ કે આંતરરાષ્ટ્રીય સંબંધો પર આની શું અસર પડશે કે ભારત પર આની શું અસર પડશે એની વાત કરીએ એ પહેલા આ આખી જ ઘટનાનો માનવીય સંદર્ભ મને લાગે છે કે આપણે સ્વીકારવો રહ્યો. અને માનવીય સંદર્ભ એ છે કે અફઘાનિસ્તાનની પ્રજા માટે હવે ખૂબ કપરા દિવસો શરૂ થયા છે. ભલે સંપૂર્ણ સ્વતંત્રતા છેલ્લા 20 વર્ષમાં આ પ્રજાએ ક્યારે ભોગવી ન હતી. આપણે એવું ન જ કહી શકીએ કે અફઘાનિસ્તાનમાં છેલ્લા 2 દાયકામાં લોકશાહી અથવા તો માનવ અધિકારોનું બહુ વિસ્તરણ થયું હતું, પરંતુ ઠીક પ્રમાણમાં ત્યાંની મહિલાઓ, ત્યાંના યુવાનો આધુનિક બનતા થયા હતા, આધુનિક રીત રસમો સાથે જોડાતા થયા હતા. અને આ એક ખૂબ ઉત્સાહ પ્રેરક એવી બાબત હતી કે અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ ભારત પણ આવ્યા હતા ઘણી મોટી સંખ્યામાં ભણવા માટે, અત્યારે પણ ભણી રહ્યા છે. તો એક બહુ ચિંતાનો વિષય એ છે કે અફઘાનિસ્તાનનો સમાજ ફરી પાછા દાયકાઓ પાછળ જતો રહેશે, સાંસ્કૃતિક દ્રષ્ટિએ, માનવ અધિકારોની દ્રષ્ટિએ, મૂલ્યોની દ્રષ્ટિએ અને મહિલાઓની સમાનતાની દ્રષ્ટિએ. એટલે the biggest loser in this whole process is the Afghan society. Second biggest loser, according to me, is United States of America. આપણે જેને કહીએ ને કે ગલીમાં જે કોઈ ગોડફાધર થઈને ફરતો હોય, ગલીના બધા જ દુકાનવાળાઓને, લારી ગલ્લાવાળાઓને કહેતો હોય કે હું તમારું રક્ષણ કરીશ, ચિંતા ના કરજો, હું બેઠો છું, મારી પાસે આવી જજો કોઈ પણ તકલીફ પડે ત્યારે. અને ગલીનું કોઈ નાનું ટાબરિયું જઈ અને ગલીના ગોડફાધરના મોઢા ઉપર થૂંકી આવે અને એને મારે અને પેલો ગોડફાધર કશું ના કરી શકે, એવી સ્થિતિ અત્યારે અમેરિકાની થઈ છે કે આજ પછી અમેરિકાના વચનો ઉપર કયો દેશ વિશ્વાસ કરશે એ મોટો પ્રશ્ન છે. America's security guarantees to other countries have lost their credibility. પ્રશ્ન એ છે કે અમેરિકા એના સાથીઓનું રક્ષણ કરી શકશે કે કેમ ભવિષ્યમાં? આટલી મોટી સેના જો 75,000ના તાલિબાનોના ફોર્સની સામે ઝૂકી જાય, 20 વર્ષના વાણા વહી જાય છતાં પણ કોઈ પણ પ્રકારનો ફાયદો સ્ટ્રેટેજિક લેવલે અમેરિકન સેના ન કરી શકે, તો હવે એ પૂછવાનો સમય આવી ગયો છે કે ઇઝ અમેરિકા રિયલી ધેટ પાવરફુલ? આપણે જે એને માનીએ છીએ એટલું એ શક્તિશાળી રાષ્ટ્ર રહ્યું છે કે કેમ? કાલે તાઇવાનમાં જો ચાઇના કશું કરશે તો તાઇવાનને અમેરિકા બચાવી શકશે કે કેમ? એ પ્રશ્ન છે. કાલે સાઉથ કોરિયામાં જો ઉત્તર કોરિયા કશું કરશે તો અમેરિકા દક્ષિણ કોરિયાને બચાવી શકશે કે કેમ? કાલે નેટો કન્ટ્રીઝમાં કઈ પ્રશ્નો ઉભો થયા તો અમેરિકા એ લોકોને બચાવી શકશે કે કેમ? આ બધા જ પ્રશ્નો અત્યારે ઉભા થયા છે. એટલે અમેરિકા માટે સંપૂર્ણપણે આ એક નીતિ જે રહી છેલ્લા 20 વર્ષની એ ઇલ એડવાઇઝ, ફુલિશ અને ટોટલી સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ રહી, એવું કહીએ તો ખોટું નથી. અમેરિકા હેઝ સબસ્ટેન્શિયલી લોસ્ટ ઇટ્સ સ્ટ્રેટેજિક ગેઇમ, ઇટ્સ ઇન્ફ્લુઅન્સ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ઇટ્સ ક્રેડિબિલિટી એટ ધ ગ્લોબલ લેવલ. આવું બન્યું કેમ એ આપણે પ્રશ્ન પૂછવો જોઈએ કે શા માટે અફઘાનિસ્તાનમાં તાલિબાન ફરી પાછા આટલી સરળતાથી અને વધારે હિંસા કર્યા વગર આવી ગઈ? યુદ્ધ લડાયું, પરંતુ છેલ્લા સ્ટેજમાં લગભગ તમામે સરેન્ડર કરી દીધું. એક પછી એક શહેરોએ સરેન્ડર કરી દીધું અને વાયોલન્સ કાબુલમાં પણ બહુ ઓછા પ્રમાણમાં થયું. એ દર્શાવે છે કે છેલ્લા 20 વર્ષમાં અમેરિકા સમર્પિત સરકારને પ્રજાનું મોટું સમર્થન પ્રાપ્ત નહોતું થયું. બલકે જે 4 લાખની આર્મી અમેરિકાએ બનાવી અને ટ્રેન કરી, એની જે બણગા જો બાઇડેને ફૂક્યા, એ આર્મી પણ કદાચ અફઘાન સરકારને લોયલ નથી અને એટલા માટે જયારે સમય આવ્યો ત્યારે આર્મીએ સરેન્ડર કરી દીધું કોઈ પણ જાતના લડાઈ વગર. જે તે શહેરોની મ્યુનિસિપાલિટીસે પણ અને એના જે પદાધિકારીઓ હતા તે અમેરિકા સમર્પિત સરકારના
એપોઇન્ટીઝ હતા, એમણે પણ કોઈ પણ જાતના પ્રતિરોધ વિરુદ્ધ તાલિબાન સામે સરેન્ડર કરી દીધું. એ બતાવે છે કે કદાચ અફઘાન સરકારની વગ, એની રીત આખા અફઘાનિસ્તાનમાં ક્યારેય પ્રવર્તી જ નથી અને માત્ર ને માત્ર અમેરિકાની લશ્કરની પ્રેઝન્સને કારણે આ સરકાર ટકી રહી હતી. આમાંથી આપણે પદાર્થ પાઠ શું શીખવાનું છે? પદાર્થ પાઠ એ જ શીખવાનો છે કે બાહ્ય લશ્કરી સહાયથી, બાહ્ય લશ્કરી ઇન્ટરવેન્શનથી કોઈ પણ દેશમાં આંતરિક સર્જરી ન કરી શકાય. અને આપે જે નામો દીધા એ તમામ વારંવાર અમેરિકન વિદેશ નીતિની આ નિષ્ફળતાને બહાર લાવે છે કે વિયેતનામમાં એને ઇન્ટરનલ સર્જરી કરવાની કોશિશ કરી, ફેલ ગયું. ઈરાકમાં ફેલ ગયું, અફઘાનિસ્તાનમાં ફેલ ગયું. તો હવે અમેરિકા માટે પોતાની વિદેશ નીતિની દિશા બદલવાનો અને પોતાના વિદેશ નીતિના કોઈક નવા ટૂલ્સ ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. પ્રશ્ન છે કે ભારત માટે આ બધાનું શું ઇમ્પ્લિકેશન? ભારત તો અત્યારે કોઈ જગ્યાએ ફ્રન્ટ રેન્કિંગ સ્ટેટ્સમાં નથી જ્યાં સુધી તાલિબાન અને અફઘાનિસ્તાનનો સવાલ છે. આપણે બીજી કે ત્રીજી શ્રેણીના રાષ્ટ્રોમાં આવીએ છીએ. પાકિસ્તાન ઇઝ અ વેરી બિગ ગેઇનર because of the rise of Taliban power in Kabul. There is no doubt about it. કારણ કે તાલિબાનની ટ્રેનિંગ, તાલિબાનનો મોરલ અને રાજકીય સપોર્ટ બધો જ પાકિસ્તાનમાંથી અને ISI દ્વારા આપવામાં આવતો હતો. અને પાકિસ્તાનના પ્રમુખ વડાપ્રધાન ઇમરાન ખાને પણ જે આજે સ્ટેટમેન્ટ કર્યું છે તાલિબાનને વધાવતું અને તાલિબાનની તરફેણમાં, એ દર્શાવે છે કે હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની જે ધરી છે એ વધારે મજબૂત થશે. ઈરાન, પાકિસ્તાન અને તાલિબાન જો ત્રણે ભેગા થઈ જશે તો ભારત માટે એક બહુ મોટી સ્ટ્રેટેજિક સમસ્યા પોતાના પડોશમાં ઊભી થશે. અને ચાઇના સીધી રીતે નહીં તો પણ પરોક્ષ રીતે જો એને સપોર્ટ આપશે તો આપણા પડોશમાં, આપણા ઇમિડિયેટ નેબરહુડમાં ભારતને માટે એક બહુ મોટી એવી વ્યૂહાત્મક ચેલેન્જ ઊભી થઈ જશે. અને થઈ ગઈ છે એવું કહીએ તો ખોટું નથી. પ્રશ્ન એટલો જ છે કે હવે ભારતે શું કરવું જોઈએ? તાલિબાનની વિચારધારા, એનું ફંડામેન્ટાલિઝમ, એનું એક્સ્ટ્રીમિઝમ, એ મને લાગે છે કે ભારતની સરકાર માટે હવે મુદ્દો નહીં બને. ભારત માટે અત્યારે ડિફેન્સિવ નીતિ રહેશે કે આપણે આપણા હિતોને કેવી રીતે સાચવવા. અને આપણું સૌથી મોટું હિત એ છે કે તાલિબાન ભારતમાં ટેરરિઝમને કોઈ જ રીતે પ્રોત્સાહન ના આપે, એને કોઈ રીતે સપોર્ટ ના આપે, ખાસ તો કાશ્મીરના સંદર્ભમાં. અને ભારત સરકારની અત્યારે જે સૌથી મોટી પ્રાયોરિટી હોવી જોઈએ એ ભારતીય લોકોના હિતો અને ભારતીય લોકોને પાછા બોલાવી લેવા એ તો છે જ. અફઘાનિસ્તાનમાં બજાર કે આર્થિક રીતે કઈ બહુ મોટું હિત નથી આપણું, પરંતુ મિનિમમ જે આપણે એમ કરવું જોઈએ તે એ છે કે પાકિસ્તાન અને તાલિબાન વચ્ચેની જે ધરી છે એ એટલી બધી મજબૂત ન થઈ જાય કે ભારતના જે વ્યૂહાત્મક હિતો છે એના ઉપર અસર કરે. અને બીજું, તાલિબાનને કાશ્મીર અને ભારતની અંદર થઈ રહેલા એ પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદથી કેવી રીતે દૂર રાખવું એ આપણો પ્રશ્ન હોવો જોઈએ. ફંડામેન્ટાલિઝમ એ કદાચ આપણો મોટો પ્રશ્ન વિદેશ નીતિની રીતે નહીં થાય, કારણ કે ઈરાનમાં પણ એટલી જ ફંડામેન્ટાલિસ્ટ સરકાર રાજ્ય કરે છે. અને આપણે ક્યારે પણ, અને ભારતમાં જે ગઈકાલથી લાગેલા છે કેટલાક તત્વો, એમણે ક્યારે ઈરાનના ફંડામેન્ટાલિઝમનો વિરોધ નથી કર્યો. સાઉદી અરેબિયામાં પણ શરિયા લોઝ જ ચાલે છે. સાઉદી અરેબિયામાં પણ જાહેરમાં ખૂબ જ ક્રૂર પ્રકારની સજાઓ અપાય છે. ક્યારે ભારતમાં એની ચર્ચા નથી થઈ. એટલે ભારતની વિદેશ નીતિને ક્યારે ફંડામેન્ટાલિઝમની પ્રેક્ટિસની સાથે બહુ મોટો વાંધો રહ્યો હોય એવું આપણે ન કહી શકીએ, પરંતુ ભારતે પોતાના હિતોને પ્રાયોરિટી આપવી જોઈએ એવું મને લાગે છે. जय नारायण भाई. धन्यवाद. आराधना जी, आपकी ओर रुख करूंगा कि जिस तरह की परिस्थिति पैदा हुई है, एक एक्सिस बनती दिखाई दे रही है, पाकिस्तान, चीन, ईरान और शायद रशिया भी. अब ये एक्सिस की जो गतिविधियां होगी और इनकी वजह से जो परिस्थितियां खड़ी होगी, इसकी भारतीय संरक्षण व्यवस्था और हमारी सरहद पे जो नए पड़कार खड़े होंगे, इसका आकलन क्या है आपका? बहुत बहुत शुक्रिया व्यास जी और JSTV का कि उन्होंने मुझे मौका दिया मैं इस डिस्कशन का हिस्सा बन सकी. व्यास जी, जैसा आपका प्रश्न है, आपने एक एक्सिस बताया है, पाकिस्तान, चाइना, रशिया और ईरान, और कुछ अब ये भी कह रहे हैं टर्की की इन्वॉल्वमेंट.
अब मैं दर्शकों को ये बताना चाहूंगी कि पहले तो ये एक्सेस इसलिए है क्योंकि ये नेबरिंग कंट्रीज हैं अफगानिस्तान की। रशिया, चाइना सब बॉर्डर स्टेट्स हैं। उस साइड चाइना हो गया, पाकिस्तान जो अफगानिस्तान के आसपास है, और इंडिया भी एक बॉर्डर शेयर करता है अफगानिस्तान से। अब हम देखें ये एक्सेस बन रहा है क्योंकि ये जो एक एक कंट्री है, इनकी अपने अपने जियो स्ट्रैटेजिक, पॉलिटिकल एंड इकोनॉमिक रीजंस हैं अफगानिस्तान में इवॉल्व होना और अफगानिस्तान के साथ टॉक्स इनिशिएट करना। तो मैं आपके प्रश्न का जवाब दो हिस्सों में देना चाहूंगी। पहले मैं दर्शकों को ये बताना चाहूंगी ये एक्सेस है क्या। जैसे हम सब जानते हैं कि पाकिस्तान, जैसे डॉक्टर अमित, प्रोफेसर अमित जी ने भी यही कहा है कि पाकिस्तान इज अ क्लियर विनर, देयर इज नो डिनाइल। ये पूरा जो इस वक्त डेवलपमेंट हुआ है, थोड़ा सा अगर हम हिस्ट्री में जाएं तो पाकिस्तान की जो टेरिटरी है वो नोन है, इन्होंने शेल्टर किए हैं वहाँ के मिलिशियाज, वहाँ के ग्रुप्स, वहाँ के फाइटर्स। और अगर मैं कुछ और पहले हिस्ट्री में ले जाऊं तो ये 70s और 80s के दशक में पाकिस्तान और यूएस ने मिलके मुजाहिदीन को ट्रेन किया था अगेंस्ट सोवियत, जब उस वक्त, उस दौरान जब इन्वेजन कहते हैं, कुछ लोग ऑक्यूपेशन कहते हैं, जो आजकल तालिबान है। तो बेसिकली पाकिस्तान ने बर्थ दिया है तालिबान को 90s के दौरान में, एंड पाकिस्तान ने रिकग्नाइज किया था तालिबान को एज ए लेजिटिमेट पॉलिटिकल फोर्स इन अफगानिस्तान जब 96 में पावर में आया। उसके बाद अगर हम देखें, पाकिस्तान का हमेशा से रोल रहा है बहुत सटली वहाँ के जो शेल्टर्स हैं उनको बेस, वहाँ के जो फाइटर्स हैं उनको बेस देना अपनी टेरिटरी पे। अब ये क्या होता है, सिर्फ तालिबान ही, उससे एसोसिएटेड ग्रुप अलकायदा ले लीजिए, एलईटी ले लीजिए, जैश ए मोहम्मद ले लीजिए, ये सारे एसोसिएटेड ग्रुप्स हैं जो ट्रेनिंग और बेस रखते हैं अपना अफगानिस्तान में। अब मैं दर्शकों को कुछ और भी कहना चाहूंगी। डुरंड लाइन है जो पाकिस्तान और अफगानिस्तान को सेपरेट करती है, और उस लाइन के आसपास है ट्राइबल क्लैंस और कम्युनिटीज जो पॉपुलेट करती हैं वो एरियाज को। तो ज्यादा बेस तालिबान का वजीरिस्तान, नॉर्थ एंड साउथ वजीरिस्तान, बलोचिस्तान का कैपिटल है जो क्वेटा, उस फाटा बोलते हैं उसको, जो वो एरिया है बॉर्डर एरिया पे, वहाँ बहुत बहुत डोमिनेटेड हैं ये फाइटर ग्रुप्स जो तालिबान के। यूएस के जब बॉम्ब हुआ था, जब बॉम्बिंग्स हुई थी 2001 के बाद, उन्होंने वहां जाके शेल्टर लिया था। तो उस डुरंड लाइन बॉर्डर से फाइटर्स को आना जाना, तालिबान के फाइटर्स को आना जाना बहुत इजी था अंडर द नोज ऑफ पाकिस्तानी आर्मी। और सबसे इंपॉर्टेंट ग्रुप यहाँ ये भी है हक्कानी नेटवर्क, जो एक एसोसिएट करता है अपने आप को तालिबान से, और इनको ट्रेनिंग काफी हद तक दी गई है पाकिस्तान से, कहते हैं आईएसआई का ये क्रिएशन है। अब मैं जाऊंगी चीन की तरफ। चीन का इकोनॉमिक इंटरेस्ट है अफगानिस्तान पे। पहले से जो भी संबंध रहे हैं चीन के अफगानिस्तान के, ये प्योरली इकोनॉमिक एंड ट्रेड एंड इन्वेस्टमेंट रिलेशंस रहे, कमर्शियल रिलेशंस रहे। पॉलिटिकल एंड डिप्लोमेटिक सिग्निफिकेंस थोड़ी कम रही है बायलैटरल रिलेशंस में। 2014 के बाद, 2012 एंड 2014 के बाद जब भी यूएस ने बोला था कि हम यूएस विड्रॉल करना शुरू करेंगे अफगानिस्तान से, 2014 के बाद चाइना और अफगानिस्तान के रिलेशन स्ट्रॉन्ग होने लग गए थे इकोनॉमिक एंड पॉलिटिकल टर्म्स में। अब ये बहुत जानना जरूरी है कि अफगानिस्तान इंपॉर्टेंट क्यों है चाइना के लिए। सबसे इंपॉर्टेंट है, अफगानिस्तान इज अ रिच सोर्स ऑफ रेयर अर्थ मेटल्स, जिसके लिए चाइना ग्लोबल सप्लायर है, ग्लोबल और मार्केट डोमिनेट करता है। तो आपके पास अफगानिस्तान में रेयर अर्थ मेटल्स है जो चाइना थ्रू जो भी गवर्नमेंट इन पावर रहे उसमें एक्सेस करना चाहता है और चाहेगा। दूसरी इंपॉर्टेंट चीज है चाइना का बॉर्डर रोड इनिशिएटिव एंड चाइना पाकिस्तान इकोनॉमिक कॉरिडोर जो अफगानिस्तान के थ्रू जाएगा। तो ये रीजंस की वजह से चाइना हमेशा से अफगानिस्तान के साथ इकोनॉमिक रिलेशंस पे सिग्निफिकेंट फोकस रखा है और अब आगे भी रखेगा। थर्ड कंट्री ले लीजिए ईरान, जो बॉर्डर है अफगानिस्तान के साथ, वो भी अफगानिस्तान के साथ रिलेशंस रखना चाहते हैं इंस्पाइट कि ईरान शिया डोमिनेटेड है कंट्री है और अफगानिस्तान सुन्नी डोमिनेटेड कंट्री है। ट्रेड रिलेशंस की वजह से वहां से जो ट्रेड जाती है वो ईरान के लिए बहुत इंपॉर्टेंट है एंड तालिबान को भी, और आई वुड रादर से अफगानिस्तान जो पहले की गवर्नमेंट रही उनको भी ईरान इंपॉर्टेंट है, क्योंकि वो बहुत इंपॉर्टेंट लिंक बन जाता है वेस्टर्न मार्केट के लिए, अपनी सप्लाईज के लिए।
जो भी मैन्युफैक्चरिंग अफगानिस्तान में होती है। एंड सबसे इम्पोर्टेंट बात है रिफ्यूजी प्रॉब्लम जो ईरान फेस करता है अफगानिस्तान से, और आई वुड ऑल्सो से माइग्रेशन प्रॉब्लम। तो इन फैक्टर्स की वजह से ईरान ने बहुत फोकस बनाया है बायलैटरल रिलेशंस की तरफ। रशिया, जैसे आपने बहुत राइटली पॉइंट आउट किया, हाल फिलहाल में रशिया और चाइना की बायलैटरल एक्सरसाइज हुई है 5 डेज की नॉर्दर्न चाइना में, क्योंकि रशिया भी बहुत इंपॉर्टेंट मानता है अब स्टेबल अफगानिस्तान को सेंट्रल एशिया की स्टेबिलिटी के लिए या सेंट्रल एशियन पॉलिटिक्स के लिए। क्योंकि आप देखें ताजिकिस्तान, उज्बेकिस्तान ये सारी तुर्कमेनिस्तान बॉर्डर स्टेट्स हैं अफगानिस्तान से जहां रशिया का होल्ड है। अब ये एक्सिस के दौरान इंडिया पे इसका डेफिनेटली इम्पैक्ट होगा। जैसे आपने कहा, फर्स्ट है सिक्योरिटी जी। मैंने जैसे दर्शकों को एक पूरी बैकग्राउंड दी है कि ये पाकिस्तान शेल्टर करता है। आराधना जी, आपने बहुत अच्छी तरह से पूरे मसले को समझाया। समय मुझे बाध्य कर रहा है एक छोटा सा कमर्शियल ब्रेक लेने के लिए। ये आगे की चर्चा में फिर आपके पास में आऊंगा, मगर अभी हम रुकेंगे एक छोटे से कमर्शियल ब्रेक के लिए। नमस्कार दर्शक मित्रों, ब्रेक बाद अफगानिस्तान में प्रवर्तमान परिस्थिति अंगेनी आ रसप्रद चर्चाમાં આપનું સ્વાગત છે। જઈશું આપણે ડોક્ટર કેતનભાઈ પાસે। કેતનભાઈ, તાલિબાન અને પાકિસ્તાનની આ ધરી એમાં વચ્ચે ચીન તડકો મારશે, આ બધું ભેગું થઈને કાશ્મીર મોરચે ભારત માટે કેવા પડકારોનું સર્જન થશે? અને બીજું, આપણે શાબોહાર થકી एक ગદરના વિકલ્પે એક લેન્ડ રૂટ આપણને મળશે એ પ્રકારનું આખું આયોજન કરી રહ્યા હતા, તો એ આયોજન શાબોહાર, ઈરાનની રેલવે, આ બધાનું હવે શું ગણવાનું આપણે? આમાં એવું છે કે આજે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ દીવાલ પર લખેલી હતી। ટ્રમ્પે જ્યારે દોહામાં આ લોકો જોડે એગ્રીમેન્ટ કર્યો અને અફઘાન ગવર્મેન્ટને બહાર રાખી, એટલે અમે બિદેનને ઓગસ્ટમાં તો સૈનિકો પાછા ખેંચવાના જ હતા, પણ એણે જે જલ્દી ખેંચ્યા એ થોડું છે। પણ આમાં બે વસ્તુ છે કે જો એમાં કોઈ પણ વચ્ચે તાલિબાન અને અમેરિકન સોલ્જરમાં જો કેઝ્યુલિટી થઈ હોત તો આના કરતાં બી બિદેન માટે બહુ ભયંકર વસ્તુ થઈ ગઈ હોત। એટલે જો આખી દુનિયામાં એટલે ઘણા નિષ્ણાતો ચર્ચા કરી રહ્યા છે કે અમેરિકાનું સ્ટેટસ શું રહેશે। તો અમેરિકાનું અત્યારે આપણા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કે અમેરિકામાં અત્યારે મને એવું લાગે છે કે તાલિબાન અને અમેરિકા વચ્ચે સમજૂતી થઈ ગઈ છે। એટલે જે અમેરિકા અને એમના સોલ્જરો અને 30થી 40,000 માણસોને જો શાંતિથી કાઢી લેશે તો બિદેન માટે એક બહુ મોટી પોઝિટિવ પોઈન્ટ થશે, કારણ કે અમેરિકાની પબ્લિક આનાથી બહુ ખુશ રહેશે। હમણાં જ 15 મિનિટ પહેલાં જબીના ઉલ્લાહ મજુદ્દીન, તાલિબાનના સ્પોક પર્સનની પ્રેસ કોન્ફરન્સ થઈ હતી, તેમાં એણે બહુ ચોખ્ખું કહ્યું છે કે તાલિબાન 1996 પછી ઘણી વસ્તુઓ શીખ્યું છે અને એમાંથી આપણે અત્યારે જે એ પરિસ્થિતિ છે કે આપણા જે પ્રોજેક્ટ હતા કે આપણે જે આગળ કાશ્મીરમાં જવાનું છે, તેમણે 3 વસ્તુ કહી છે કે વી વિલ ફોલો શરિયત, બરાબર છે, એમાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી। ઓલ ઇન્ટરનેશનલ એજન્સી કેન વર્ક, ઓલ વિમેન કેન વર્ક, ડોક્ટર્સ કેન વર્ક, દે હેવ ગિવન એમનેસ્ટી, બ્લેન્કેટ એમનેસ્ટી ટુ એવરીવન। યુનિસેફે ડિસેમ્બરમાં હેરાતમાં છોકરીઓને ભણવા માટે તાલિબાન જોડે એગ્રીમેન્ટ કર્યો હતો, પહેલાં એકવાર ચર્ચામાં મેં કહ્યું હતું। તો એમણે એ પણ કહ્યું છે કે ઇન્વેસ્ટમેન્ટ અમે વેલકમ કરીએ છીએ। તો તાલિબાન આમાંથી ઘણું શીખ્યું છે। અત્યારે જે ધૂરી છે એમાં આપણે સૌથી મહત્વની વસ્તુ એ છે કે ઈરાન ચાઇનાને લીધે અફઘાનિસ્તાન જોડે થોડા દિવસ સુધી રહી શકે, પણ અફઘાનિસ્તાન પાકિસ્તાન એ ધૂરી આપણે જેટલી માનીએ છીએ એટલી સાદી સીધી નથી, કારણ કે અબ્દુલ ગની બરાદાર એ અત્યારે અફઘાનિસ્તાનના પ્રેસિડેન્ટ તરીકે ગણાય થાય એવું લાગે છે કે બરાદારને અમેરિકાના કહેવાથી પાકિસ્તાને જેલમાં મૂક્યા હતા, દોહા ટોક માટે એમને છોડ્યા ટ્રમ્પના કહેવાથી, અને એ મુલ્લા ઉમરના શાળા થાય છે। ગુલબદન અખ્તર આજે તાલિબાનના બધા લોકોને મળ્યા, એટલે જે આખું જે 20 ટેરરિસ્ટ નેટવર્ક છે એમાંના મોટા ભાગના જે પાકિસ્તાનના છે એ પણ એમના કુલ 10,000 માણસો છે એવું રિપોર્ટરો ત્યાંના જે CIA ને એ લોકોના અમેરિકામાં ચર્ચા ચાલે છે।
એટલે આપણા માટે અત્યારે પરિસ્થિતિ એવી છે કે હમણાં જે છેલ્લી દોહામાં મિટિંગ થઈ, તો દોહા મિટિંગની અંદર આપણે ગયા હતા, એમાં કતારમાં યુએસ, ચાઇના, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને યુકે હતા. ચાઇના, રશિયા હતા. જ્યારે આપણે પહેલા ઓપનિંગ સેશન પછી જર્મની, નોર્વે અને તજકિસ્તાન, ઉઝબેકિસ્તાન સાથે હતા. એ પહેલા ચાઇના સાથે ઓલરેડી જુલાઈમાં તાલિબાનની મિટિંગ થઈ ચૂકી છે, રશિયા સાથે થઈ ચૂકી છે. એટલે અત્યારે એક વસ્તુ બહુ ક્લિયર છે કે પાકિસ્તાન, ચાઇના, રશિયા એ એક સાથે રહેશે. અને એ પરિસ્થિતિમાં આપણે હવે આમાં જે અમિતભાઈએ કહ્યું કે અમેરિકાના ભરોસે રહેવું કે ના રહેવું, તો અમેરિકાના ભરોસે જર્મની અને જાપાન તરી ગયા. પણ અફઘાનિસ્તાનનો જે ઇતિહાસ કહે છે, ઇટ ઇઝ નોન એઝ ગ્રેવયાર્ડ ઓફ એમ્પાયર. એમાં બહુ ઓછા રાજાઓ રાજ્ય કર્યું છે. એક તો આપણે ચંદ્રગુપ્ત મૌર્યને દહેજમાં મળ્યું હતું, અકબરથી શાહજહાં સુધી, કંદાહારનો જ્યાં સુધી કબજો તો શાહજહાએ કંદાહાર ગુમાવ્યું. અકબરે એકવાર જહાંગીરને જેલમાં પૂરી દીધો હતો કે પેશાવરથી પાછો કેમ આવ્યો, તું ત્યાં જ બેસી રહે. અને ઔરંગઝેબે જે કાબુલ ગુમાવ્યું. એટલે અફઘાનિસ્તાન જે કહેવાય કે ફલક્રમ ઓફ યુરેશિયા કહેવાય. હવે આમાં ખાલી આપણે જ પ્રોબ્લેમ નથી. આપણે અત્યારે આની અંદર આ પરિસ્થિતિમાં આપણું ઇન્વેસ્ટમેન્ટ આપણે $3 બિલિયન અફઘાનિસ્તાનના ખર્ચા છે. 1000 સ્કોલરશીપ આપી હતી. ઝારાંજ ડેલામ રોડ જે આપણે કહ્યું, અને જે એ પ્રોજેક્ટ હવે જે 400 કિલોમીટરનો છે કે જાબાર પોર્ટ છે, એ હવે આપણે થોડા દિવસ માટે ભૂલી જવું જોઈએ. 16,000 અફઘાન સ્ટુડન્ટ અહીંયા ભણે છે. આપણે કોમ્યુનિટી પ્રોજેક્ટ કર્યા છે. ત્યાં આગળ આપણે પાર્લામેન્ટ બનાવી હતી. આપણે ટોટલ 25,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. એટલે આમાં બે વસ્તુ કહી શકાય કે વિદેશ નીતિમાં લોંગ ટર્મ જે ધ્યાન રાખવું જોઈએ, ઇન્ટેલિજન્સ, એમાં થોડી ચૂક તો કહેવાય જ. કારણ કે અફઘાનિસ્તાનમાં હવે અત્યારે આપણે તાલિબાન જોડે સીધા ડાયરેક્ટ ટોક કરી શકીએ એવા કોઈ સંબંધો છે નહીં. જ્યારે પાકિસ્તાન એ તાલિબાનને એડવાઇસ આપી રહ્યું છે. અને આજે પ્રેસ કોન્ફરન્સ પરથી લાગે છે કે તાલિબાન આ વખતે એમનું જે કહેવાય કે સૌમ્ય સ્વરૂપ દેખાડશે. થોડા દિવસ બિડેન જોડે ઝઘડામાં પડશે નહીં. કારણ કે બિડેનની પ્રાયોરિટી અત્યારે દુનિયાના પોલીસ બેન મનાની જરાય નથી. એમણે 2009માં પણ આનો વિરોધ કર્યો હતો. 15માં પણ ઓબામાને કહ્યું હતું કે ઉસ્માના બિન લાદેનને મારી નાખ્યો એટલે આપણું કામ પૂરું થઈ ગયું છે. એમણે કેટેગોરિકલ કહ્યું છે કે વી કેન નોટ બિલ્ડ ધ નેશન, વી વિલ નોટ ફાઇટ અધર કન્ટ્રી વે દે ડોન્ટ વોન્ટ ટુ ફાઇટ. સૌથી મહત્વનો મુદ્દો છે કે આટલા ઝડપી કેમ થયું? તો કરપ્શન ભયંકર હતું. જે સૈનિકોની સંખ્યા છે ખોટી બતાવી છે, ટ્રેનિંગ થઈ નથી અને ગની ભાગી જવાના છે, બધાને ખબર હતી. એટલે આમાં અત્યારે પરિસ્થિતિ એ છે અફઘાનિસ્તાનમાં કે તાલિબાન પોપ્યુલર થઈ ગયું હતું. લાસ્ટ ટાઈમ એમણે સાઉથમાંથી શરૂ કર્યું હતું, પણ આ વખતે હજારા અને નોર્થન રિજિયનથી એમણે સૌથી પહેલા બધું કેપ્ચર કર્યું. હજારા રિજન એ કહેવાય કે બહુ ટોટલ એન્ટી તાલિબાન હતું. એટલે તાલિબાનનું અત્યારે લોકોનો સપોર્ટ છે. એમના શરિયત માટે પણ 60% ઉપર લોકોને સપોર્ટ છે. અને જે મોટાભાગની જે બધી વાતો થાય છે, પણ હિજાબ પહેરવાથી તો પેરિસમાં સરઘસ કાઢે છે, બ્રિટનમાં સરઘસ કાઢે છે. એટલે મને એવું લાગે છે કે જો એ છોકરીઓને ભણવા દેશે, એ લોકોને જોબ કરવા દેશે, અને જો પોલીસવાળા પણ આજે ટ્રાફિક પોલીસ એ લોકોએ મૂકી દીધી છે, એટલે લોકોને એવું લાગે છે કે કાબુલમાં જે પહેલાં હતું એના કરતાં સિક્યોરિટી સારી છે, લાસ્ટ ટાઈમ ક્રાઇમ ઓછા હતા. એટલે મારું એવું માનવું છે કે આપણે અત્યારે તો એના માટે પણ લાંબા સમયમાં આપણે 100% ધ્યાન રાખવું જોઈએ કે ચાઇના, પાકિસ્તાન અને તાલિબાન, અફઘાનિસ્તાન એ એક ધૂરી પાકી રહેશે. આપણે બધા જ જે કહેવાય કે યુ કેનોટ પુટ ઓલ એગ ઇન વન બાસ્કેટ. આપણે અમેરિકા સેન્ટ્રિક પોલિસી ટ્રમ્પની જોડે જોડે ચલાવી છે. ટ્રમ્પ હાથ મૂકીને જતા રહ્યા, બિડેન પાછા ખેંચવાના નક્કી હતું. આપણા માટે અત્યારે પરિસ્થિતિ છે, આપણા માટે અમેરિકા શું કરશે? તો અમેરિકા નાટોમાં એની કોઈ શાક થોડી હમણાં ઘટશે, પણ તાઇવાન, સાઉથ કોરિયા ત્યાં અથવા તો બીજા કોઈ કન્ટ્રીમાં અમેરિકાનો જે લશ્કરી કે ઇકોનોમિક પાવર છે એ રહેશે. યુક્રેનમાં બધાએ જોયું કે રશિયા માટે કોઈ લડવા માટે યુરોપિયન યુનિયન કે અમેરિકા ના આવ્યું, પણ સાઉથ કોરિયા છે, તાઇવાન છે. બિલિયનની પ્રાયોરિટી ઇકોનોમી છે. એમણે $5 ટ્રિલિયન પેકેજ પાસ કરાય છે, બીજા 3 ટ્રિલિયન કરવાની તૈયારીમાં છે. એટલે એમને હવે આ બધા જે આવા ફાલતુ ખર્ચા અને એ છે એની બહુ એટલી બધી એ નથી. માનવ અધિકારનો જે પ્રશ્ન છે અત્યારે થોડા દિવસ ચાલશે, પણ મને એવું લાગે છે કે તાલિબાનવાળા અમેરિકાના લશ્કરને અને 30થી 40,000 લોકોને જવા દેશે. હાલમાં આપણી પરિસ્થિતિ છે, આપણે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. યુએન સિક્રેટરીના આપણે પ્રેસિડેન્ટ છીએ, એટલે આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તાલિબાનની સામે બહુ મોટા સ્ટેટમેન્ટ કરવાની અત્યારે આપણે કોઈ જરૂર નથી. તાલિબાન આગળ કેવી રીતે આગળ વધે છે
એ પ્રમાણે હવે આપણે 3 થી 4 મહિના કે 6 મહિના વેટ એન્ડ વોચ કરવું જોઈએ. લોંગ ટર્મ પોલિસી ડિસિઝનમાં આપણે એ જોવું જોઈએ કે રશિયા અને અમેરિકાએ 10,000 સોલ્જરની 15 દિવસ પહેલા બહુ મોટી મિલિટરી ડ્રીલ કરી છે. ઓગસ્ટ 5 થી 10 રશિયા, તજકિસ્તાન અને ઉઝબેકિસ્તાને પણ મિલિટરી એક્સરસાઇઝ કરી છે. તાલિબાનને લીધે એક પ્રશ્ન મોટો એ ઉભો થશે કે ચાઇના ખાલી 70 કિલોમીટરની બોર્ડર ધરાવે છે, એનો જે ઉગી રિજન છે અને એમાં જે તુર્કિસ્તાન ઇસ્લામિક પાર્ટી છે એણે ઘણી જગ્યાએ એમના ટેરરિસ્ટ છે. સિરિયામાં પણ એમણે મહત્વનો ભાગ ભજવ્યો છે. એટલે ચાઇનાનો જે ઇકોનોમિક ઇન્ટરેસ્ટ છે કે કોપર માઇન્સ છે, રેર અર્થ મેટલ છે, થેલિડિયમ છે, તો એની અંદર ચાઇના લોન આપશે, એમના પ્રોજેક્ટો ચલાવશે. પણ ચાઇના તાલિબાન પર નજર રાખશે અને સાથે સાથે રશિયા પણ એમને પણ એમના ચેચેનિયાને બધા જે પ્રોબ્લેમ છે એને માટે એમણે ખૂબ જ સજાગ રહેવું પડશે. એટલે આપણી પાસે આમાં 3 વસ્તુ છે. એક તો અમેરિકા આપણને સપોર્ટ કરશે, એટલે અમેરિકા પાસેથી જે યુદ્ધનું જે આપણે કહેવાય કે નાટો ટાઈપનું એલાયન્સ થાય તો કરવું જોઈએ. રશિયા સજાગ રહેશે, એટલે એમને તાલિબાનમાં એમણે એમ્બેસી ખાલી રશિયાએ ચાલુ રાખી છે. ચાઇનાના ઇન્ટરેસ્ટ ઇકોનોમિક વધારે છે અને એ લોકોનો જે બેલ્ટ રોડ ઇનિશિયેટિવ છે એ હવે ખૂબ જ સારી રીતે આગળ વધશે. બ્રેઝનેવ પણ રશિયામાં એટલા માટે ગયા હતા કે સેન્ટ્રલ એશિયામાં ગેસ ને એ બધું છે એને લીધે, અને જે અફઘાનિસ્તાનના મિનરલ સોર્સિસ છે તો એને માટે આ ખૂબ જ અગત્યનું છે કે ઇકોનોમિક ઇન્ટરેસ્ટ અગત્યના છે. રશિયા માટે પોલિટિકલી અગત્યનું છે. એમણે કહ્યું કે અમે ગયા હતા 3 વર્ષ લાગ્યા હતા, બિનને 3 દિવસ પણ ના લાગ્યા. એટલે પુટિન માટે એક જે કહેવાય કે ટેમ્પરરી પણ એક બહુ મોટી જીત છે. એટલે આની અંદર અત્યારે એવું છે કે આપણે તો શાંતિથી જોવું જોઈએ. એમ્બેસીમાં ખુલી શકે ધીમે ધીમે, તો જેમ બને એમ જલ્દી એને રેકોગ્નાઇઝ કર્યા વગર પણ આપણે ઘણીવાર ઓફિસ ખોલી શકતા હોય છે, એ ખોલવું જોઈએ. એમને આપણે રેકોગ્નાઇઝ કરીએ પહેલા આપણે યુરોપ અને અમેરિકાનું ધ્યાન રાખવું પડશે. એટલે આમાં જે કહેવાય કે ખૂબ જ સાવચેતીથી ભારતે આગળ વધવું પડશે. $3 બિલિયન તો ડૂબી ગયા અને આપણે જે કંઈ જે કહેવાય કે આગળ ઉપર ખૂબ જ ઉત્સાહથી આગળ વધવું ના જોઈએ, સાવચેત રહેવું જોઈએ. અને કોઈ પણ પ્રોજેક્ટો મોટા ઈરાન કે અફઘાનિસ્તાનમાં ખૂબ જ ધ્યાન રાખીને આગળ વધવું જોઈએ. આર્મીમાં આપણે તૈયારીઓ કરવી પડશે, કારણ કે કાશ્મીર જે છે એ બહુ સંવેદનશીલ થઈ ગયું છે અને જે એની જે અત્યારની પરિસ્થિતિ છે એ ખૂબ જ જે કહેવાય કે આગ ભરેલી છે. તો એની અંદર તાલિબાન બાકી બધી જગ્યાએ સૌમ્ય રહેશે, પણ કાશ્મીર માટે તો આપણે ધ્યાન રાખવું જ પડશે, કારણ કે તાલિબાન ને ભારતમાં કંઈ થઈ રહ્યું છે તેના માટે દુનિયાના બીજા બધા દેશો બહુ ભયંકર આપણને સપોર્ટ કરે એવી પરિસ્થિતિ મને ઓછી લાગે છે. એટલે ભારત માટે જે પરિસ્થિતિ કહેવાય એ ખૂબ જ સજાગ રહેવાની છે. દૂરી ચોક્કસ રહેશે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, રશિયા અને ચાઇના. ઈરાન ચાઇનાને લીધે સપોર્ટ કરશે, પણ એ લોકોને મજારે શરીફની એ બાજુ ઘણા પ્રોબ્લેમ છે. એટલે એટલા. અને બીજું અગત્યની વસ્તુ એ છે કે આજે જે તાલિબાન છે અને તુર્કિસ્તાન ઇસ્લામિક પાર્ટીને બધા જે ઓર્ગેનાઇઝેશન છે, મિડલ ઇસ્ટમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ રહેશે, કારણ કે ત્યાંના જે બધા કિંગડમ છે અને જો તાલિબાન 2-3 વર્ષ સારી રીતે રાજ કરી જશે તો ત્યાં પણ ભયંકર અસ્થિરતા આવશે. એ અમેરિકા માટે એક બહુ ચિંતાની વિષય થશે આગળ જતા. એટલે આમ જોવા જઈએ તો તાલિબાન આગલા 6 મહિનામાં શું કરે છે, 3 મહિનામાં શું કરે છે, એના ઉપર બધું ડિપેન્ડ કરે છે. પણ આપણે માટે આમાં કોઈ જગ્યાએ ક્યાંય કોઈ ફાયદો દેખાતો નથી. આપણે હાઈ ટેબલ પર ડિસ્કશનમાં છીએ નહીં, એટલે આપણે હવે શાંતિ રાખવી જોઈએ, મોટા સ્ટેટમેન્ટો કરવાના જોઈએ. અને અગત્યની વસ્તુ એ છે કે આપણે જે કહીએ આવકારીએ છીએ, આપણે અફઘાનિસ્તાનમાંથી બધાને ઇન્ડિયનને આવકારીએ છીએ. એટલે આપણી જે ઇમેજ છે, કારણ કે આ બધી વસ્તુઓ આગળ જતા અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટી છે, પાકિસ્તાન તરફી રહી છે, પાકિસ્તાનનો રોલ વધતો જશે, એ લોકોને ઇકોનોમિક એડ મળશે. એટલે આપણે બધી બાજુથી ખૂબ જ ધ્યાન રાખીને, આપણે જે શરૂઆતમાં કહું કે મોટા કશું બણગા ફૂંક્યા વગર કે એ કર્યા વગર, જે કહેવાય કે આપણે માટે પરિસ્થિતિ થોડી ગંભીર છે. એક તો ચાઇના બોર્ડરમાં ડોકલામ અને દીપસાન ખાલી નથી થયું. એટલે આપણે એક જે કહેવાય કે બહુ એક ફેમસ અંગ્રેજી પિક્ચર છે કે જેની અંદર ટોમ હેન્ક્સ કરતો હતો કામ. એને કહ્યું હતું, એના સીઆઈમાં ફિલિપ હોફમેન અને ટોમ હેન્ક્સમેન, કે વોટ હેઝ હેપન, they are back, crazy have started to flooding in Kandahar like toilet dead and they are back. એટલે આજે કહેવાય કે they are back and they are back with like a
વેરી બેડ સિચ્યુએશન. તો આપણે આમાં બહુ સાવચેતી, આપણા આર્મી, આપણી ઇન્ટેલિજન્સ, વિદેશ નીતિ દરેકે ખૂબ જ સાવધાનીપૂર્વક અને બેલેન્સ રીતે વર્તવું પડશે. जी धन्यवाद। आराधना जी, फिर से आपकी ओर रुख करूंगा। जो केतन भाई ने बताया कि हमें बहुत चुस्त मुस्तैदी से काम करना पड़ेगा। आज तक की भारत की विदेश नीति को देखते हुए क्या लगता है आपको? क्या केतन भाई ने बोला वो अपेक्षाएं और वो अपेक्षाओं पे भारत की विदेश नीति खरी उतरेगी? क्या लगता है आपको? जी, मैं ये जरूर बताना चाहूंगी कि इंडिया की सबसे ज्यादा सॉफ्ट पावर डिप्लोमेसी अफगानिस्तान में रही है। अफगानिस्तान एक बेस्ट एग्जाम्पल है इंडिया की सॉफ्ट पावर डिप्लोमेसी का। हम अगर इतिहास देखें तो इंडिया और अफगानिस्तान के रिलेशंस बहुत स्ट्रांग रहे हैं, एंड स्पेशली पीपल टू पीपल कनेक्ट। तो जो पीपल टू पीपल कनेक्ट है, ये सबसे इंपॉर्टेंट पार्ट रहा है अफगानिस्तान और इंडिया का बायलैटरल रिलेशंस का। अब जैसे डॉक्टर केतन एंड अमित जी ने पूरा इलैबोरेट किया, मैं भी ये कहना चाहूंगी कि इंडिया की जो इन्वेस्टमेंट्स हैं बहुत ज्यादा है अफगानिस्तान में, राइट फ्रॉम पावर, हाइड्रो पावर प्रोजेक्ट्स टू रोड इंफ्रास्ट्रक्चर, रेल, यहाँ तक कि इंडिया 5th लार्जेस्ट ग्लोबली इन्वेस्टर है और रीजन में सबसे ज्यादा डोनर है, डोनेशन है और इन्वेस्टमेंट है इंडिया की। सबसे बहुत अच्छा एग्जाम्पल मैं दर्शकों को बताना चाहूंगी कि अफगानिस्तान की पार्लियामेंट इंडिया की गुडविल जेस्चर है, इंडिया ने बनाई है, इन्वेस्ट की है $90 मिलियन की। हाल फिलहाल में सलमा डैम न्यूज में था जिसपे अटैक किया था तालिबान ने। इंडिया और अफगानिस्तान फ्रेंडशिप डैम है वो, जिसमें इंडिया ने 90 मिलियन इन्वेस्ट किया है। तो डेफिनेटली इंडिया की जो फॉरेन पॉलिसी रही है, इट इज मोर टुवर्ड्स सॉफ्ट पावर, ना कि हार्ड पावर अफगानिस्तान में, जो बाकी कंट्रीज जैसे यूएस की रही है हार्ड पावर। तो इंडिया ने हमेशा एक अलग तरीका अपनाया है अफगानिस्तान के साथ स्ट्रांग होने का। अब इंडिया की पॉलिसी अभी हाल फिलहाल में ये है कि अफगानिस्तान में अफगान लेड, अफगान ओन्ड पीस प्रोसेस होना चाहिए। दैट मीन्स कि पॉलिटिकल प्रोसेस और नेगोशिएशन सेटलमेंट इंक्लूसिव होना चाहिए, जिसमें माइनॉरिटीज भी हो, विमेन भी हो। जैसे अमित जी ने बताया कि विमेन कितनी अफेक्टेड हैं और ह्यूमन राइट्स इज अ क्वेश्चन। मैं बताना चाहूंगी दर्शकों को कि 1996 के पहले जब तालिबान आया, उससे पहले 70% गवर्नमेंट टीचर्स काबुल में और 40% डॉक्टर्स विमेन थी, जो ड्रास्टिकली रिड्यूस हो गई तालिबान के रेजीम के बाद। तो ये पूरा देखते हुए इंडिया की पॉलिसी हमेशा से पीस रही है, पीस प्रोसेस अफगान लेड। आई एम सॉरी, मैं आपको डिस्टर्ब कर रहा हूँ बीच में। मेरा पूछने का मतलब अफगानिस्तान रिलेटेड भारतीय विदेश नीति नहीं था। मैं आपसे पूछना चाहता था, जो केतन भाई ने बोला कि हमें चाइना, पाकिस्तान, ईरान और रशिया, ये सबको मिला के, और यूरोप और अमेरिका, ये सबको देखते हुए, चूंकि हम सिक्योरिटी काउंसिल का अध्यक्ष पद कर रहे हैं, हमें बहुत सावधानी बरतनी होगी और बहुत सोच समझ के काम लेना होगा। अब भारत की विदेश नीति आप देख रहे हैं 7 साल से, क्या भारत की विदेश नीति इस अपेक्षाओं पे खरी उतरेगी? ये मेरा प्रश्न था आपको। અમિતભાઈ, મને લાગે છે સંપર્ક કપાયો છે, તો આપને આજ પ્રશ્ન ઉછીનો આપી દઉં તો ચાલે? ચાલે. તો પ્લીઝ ગો હેડ. હવે આપણે અફઘાનિસ્તાનમાં ઘણું બધું ઉછીનું જ લીધેલું છે. સોવિયત સંઘે જયારે આક્રમણ કર્યું ત્યારે પણ આપણે ઉછીના બધી જવાબદારીઓ લીધી. અમેરિકા ગયું ત્યારે પણ આપણે ઉછીની જવાબદારીઓ લીધી. આપણું ઓરિજિનલ કહીએ એવું અફઘાનિસ્તાનમાં બહુ ઓછું રહ્યું. આપણે સબસિડિયરી એક્ટર જ રહ્યા, સોવિયત સંઘના સબસિડિયરી એક્ટર રહ્યા 1980ના દાયકામાં, અને ત્યારબાદ અમેરિકાના સબસિડિયરી એક્ટર રહ્યા.
ભારત માટે અપેક્ષાઓ ભલે આપણે રાખીએ સૈદ્ધાંતિક દ્રષ્ટિએ કે આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ, પરંતુ અત્યારે નહીં ત્યાં સોફ્ટ પાવર ચાલે નહીં ત્યાં હાર્ડ પાવર ચાલે. મેં કહ્યું ને, વી આર અ માર્જિનલ એક્ટર નાઉ. હવે આપણે ત્યાં કોઈ સીધી રીતે આપણો કોઈ પ્રભાવ નથી. આપણને કોઈ સીધી રીતે તાલિબાન આપણી વાતને ગણકારવાનું નથી. આ એક બહુ જ કરુણ વાસ્તવિકતા આપણે સ્વીકારવી રહી. that we are going to be a marginal actor as far as Afghanistan is concerned. આપણું મિનિમાલિસ્ટિક હવે અપ્રોચ રહેવું જોઈએ કે આપણા જે મિનિમમ ગોલ્સ છે, મેં જે કહ્યું એ પ્રમાણે કાશ્મીર, ત્રાસવાદ અને પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે બહુ એકદમ સીધી સાંઠગાંઠ ઊભી ના થાય એ રહેવું જોઈએ. એક જે સંભાવના ઊભી થઈ છે અને પશ્ચિમનો મીડિયા પણ અને અમેરિકા પણ વારંવાર સંભાવનાઓ તરફ નિર્દેશ કરી રહ્યો છે, તે એ છે કે અત્યારનું જે તાલિબાન છે તે 1996 અને 2001 વચ્ચેના તાલિબાનથી જુદું તાલિબાન છે. અને આ જે તાલિબાન છે એ કદાચ મોડરેટ તાલિબાન છે. એ પણ સમજી ગયું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જો આ નવી તાલિબાનની સરકારે વિશ્વસનીયતા ઊભી કરવી હશે અને અફઘાનિસ્તાનની પ્રજાનો પણ વિશ્વાસ એને જીતવો હશે, તો હવે ગયા ફેઝમાં 1996 થી 2001 વચ્ચે એને જે રીત રસમો અપનાવી હતી એ કદાચ પરિવાર ન પણ અપનાવે. આજે સાંજે તાલિબાનના એક સ્પોક્સ પર્સને પ્રેસ કોન્ફરન્સ કરી, પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી અને તેણે એવું કહ્યું છે કે મહિલાઓએ ગભરાવાની જરૂરત નથી. ઇસ્લામિક કાયદાની અંદર જેટલું અમે આપી શકશું એ બધી જ છૂટછાટો મહિલાને આપીશું. અને આ એક કન્ડિશનલ સ્ટેટમેન્ટ છે. પરંતુ શક્ય છે કે કદાચ સીધી રીતે હવે ત્રાસવાદને સમર્થન આપવાનું તાલિબાન ન પણ કરે. પાકિસ્તાન તરફથી ઘણા બધા એના ઉપર દબાણો ઉભા થશે કે ભારત વિરુદ્ધના ત્રાસવાદને તાલિબાન સમર્થન આપે, પરંતુ તાલિબાનના ઘણા બધા સ્પોક્સ પર્સને છેલ્લા 2-3 વર્ષમાં કહ્યું છે કે કાશ્મીર એ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો બાયલેટરલ ઇસ્યુ છે અને અમારે સીધી રીતે કાશ્મીરના મુદ્દા સાથે કોઈ લેવા દેવા નથી. એટલે એક જે અપ્રોચ ઉભો થશે તે એ થશે કે જો ભારત સીધી રીતે તાલિબાનને છંછેડશે નહીં તો સંભવ છે કે તાલિબાન પણ અત્યારે ભારતને સીધી રીતે નુકસાન કરવા માટે એની કોઈ પ્રાયોરિટી નથી. ભારત કોઈ તાલિબાનના માટે અત્યારે દુશ્મન નંબર 1 નથી. દુશ્મન નંબર 1 પશ્ચિમના દેશો છે અને અમેરિકા છે. તો ભારતે અત્યારે આ એક જે થોડીક સ્ટ્રેટેજિક સ્પેસ છે અને વ્યવહાર દર્શિતા એ જ દર્શાવે છે કે જો તાલિબાનની ત્યાં સરકાર થવાની હોય તો આપણે ભારતના હિતને કેવી રીતે સાચવવા એ તરફ આપણે નજર રાખવી જોઈએ. અને બીજી જે વાત છે તે એ છે કે તાજિક્સનો ત્યાં શું વલણ રહેશે, આ મહત્વનું છે. ભારતે હંમેશા તાજિક્સને સપોર્ટ આપ્યો છે. તાજિક્સ ત્યાંની 27% માઇનોરિટી છે. તાલિબાન પશ્તુનોની પાર્ટી છે, પશ્તુનોનો ગ્રુપ છે. તો ભારત અને તાજિકિસ્તાન વચ્ચે જો એક ધરી ઊભી થાય તો અફઘાનિસ્તાનના જે 27% તાજિક છે એમની પણ જે રાજકીય ત્યાં એક ભૂમિકા છે એ ભૂમિકાને આકાર આપવામાં ભારતની કોઈક રોલ ઉભો થતો હું જોઈ રહ્યો છું. અગાઉ પણ હિકમતિયારને આપણે સપોર્ટ આપેલો જ હતો તાજિકિસ્તાન તરફથી અને તાજિક માઇનોરિટીઝને. તો આ પણ એક નવી પરિમાણ ઉભું થતું જોઈ રહ્યો છું. જી ધન્યવાદ. કેતનભાઈ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે તો બહુ સરસ વાત કરી. આપણે ગુજરાતીમાં જેને કહેવાય ને ભરા તળાવમાંથી કોરા નીકળ્યા, એમ એમણે કહ્યું કે આ તો અમે તો બધી તાલીમ આપી હતી, સેના તૈયાર કરી હતી, પણ ગની દેશ છોડીને ભાગી ગયા એટલે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થયું. તને લાગે છે બિડેનને આ માટે કઈ વિશિષ્ટ પુરસ્કાર આપવો જોઈએ? કારણ કે પહેલા તો 15મી ઓગસ્ટે એમણે પત્રકાર પરિષદ કરી, એમાં બફાટ કર્યો હતો. આપને લાગે છે આ બીજો બફાટ છે? નહીં, આમાં એવું થયું છે કે તાલિબાન નામ આવ્યું છે ને તાલીમ પરથી આવ્યું છે. જે પાકિસ્તાનમાં આ લોકોને બધાને તાલીમ આપતા હતા એના પરથી આ તાલિબાન નામ આવ્યું છે. બિડેનને બફાટ નથી કર્યો. બિડેનને પ્રોબ્લેમ એ થયો કે ઘનીને એમણે 2 વાર અમેરિકા બોલાયો. પહેલી વાર ઘનીએ કહ્યું કે અમે લડીશું, બીજી વાર એને કહ્યું કે બધાને બહાર કાઢી લઉં કે અમારો કોલેપ્સ થઈ જશે. એટલે ઇન્ટેલિજન્સ ફેલ્યોર છે જ, એસેસમેન્ટ ખોટું થઈ ગયું છે. પણ તાલિબાનને આશા નથી કે આટલા જલ્દી એ કાબુલમાં આવી જશે. અને આમાં એક જે અમિતભાઈએ કહ્યું કે હથિયાર એ બહુ ઊંચી વસ્તુ છે. એમણે રશિયા પાસેથી પૈસા લીધા હતા, પાકિસ્તાન અમેરિકા પાસેથી લીધા હતા, પાકિસ્તાનના સપોર્ટર છે. એટલે અત્યારે આપણે તો જે કહેવાય કે સોફ્ટ પાવર, તો આવી સિચ્યુએશનમાં એનો કોઈ અર્થ જ નથી રહેતો. પીપલ ટુ પીપલ આપણા કોટે આખી દુનિયામાં સારા છે, બધાના સારા હોય છે. અત્યારે આપણે હાર્ડકોર ડિપ્લોમસીમાં એ જોવું જોઈએ કે 6 મહિના તાલિબાન કેવી રીતે આગળ વધે છે
તાજકિસ્તાન એટલે કોઈ પણ કન્ટ્રી સાથે આપણે હાલમાં તાલિબાનની અગેન્સ્ટ કશું જ કરવાની જરૂર નથી. આપણે ખાલી વેઇટ એન્ડ વોચ કોશિયસલી. એનાથી એક ફાયદો એ થશે કે આપણને આગળ તાલિબાન કેવી રીતે વધે છે, જે ખરાબ કરશે તો આપણને ફાયદો છે, નહીં કરે તો આપણે તાલિબાનને પણ જેમના જે મિનિસ્ટર છે એમના એમપી જેમને ટ્રેનિંગ માટે બોલાવી શકીએ. કારણ કે તાલિબાન આ વખતે સૌમ્ય સ્વરૂપ બતાવશે એવું મારું 100% માનવું છે. એમણે બધી કસ્ટમ યુનિયન કવર કરી છે, એટલે ઇકોનોમી કંટ્રોલ રહેશે, ચાઇના લીડ આપશે, અમેરિકા પૈસા આપશે. એટલે તાલિબાનને જે કહેવાય કે જે પ્રેસિડેન્ટ હાઉસમાં આપણે પાર્ટી જોઈ હતી એમને ખબર પડી ગઈ છે કે સત્તાના પાવરમાં શાંતિથી કેવી રીતે સારી રીતે રહી શકે. વિમેન માટે પણ સારું છે. એમણે કહી દીધું છે કે દરેક જણ કાળજી કહ્યું મેં જિયાઉદ્દીન મુઝાની જે પ્રેસ કોન્ફરન્સ થઈ એ લોકોએ ત્યાં સુધી કહ્યું છે કે વી વિલ નોટ એલાઉ અવર ટેરિટરી ટુ યુઝ ફોર ટેરરિઝમ ફોર એની કન્ટ્રી. એટલે અત્યારે તો મને એવું લાગે છે કે 5-6 મહિના તો તાલિબાનનો જે આખો માસ છે મુખોટા એ બહુ સારું રહેવાનું છે. પછી આગળ ઉપર આપણે એમની ચાલ શું છે એ જોઈએ એટલે ખ્યાલ આવશે. પણ તાલિબાન હાલમાં ઇન્ડિયાની વિરુદ્ધ કશું કરશે નહીં, પણ આપણે 100% એ ભરોસામાં ના રહેવું જોઈએ. 6-8 મહિના પછી કંઈ પણ થઈ શકે, પણ એમાં પણ આપણે રિએક્શન ભયંકર આપ્યા વગર એને કેવી રીતે રોકી શકાય, એને કંટ્રોલ કરી શકાય. અને એમાં એક જે કહેવાય કે આઉટરાઇટ તાલિબાનની સામે કરવાની જરૂર નહીં, પણ જે આવા છમકલા થાય તો એને શાંતિથી કંટ્રોલ કરવા જોઈએ. લોંગ ટર્મ પોલિસી આપણે 6 મહિના, 12 મહિના અને 3 વર્ષથી 5 વર્ષની બનાવવી જોઈએ. That is the only solution. હાલના તબક્કે આપણે હાર્ડ પાવર કે સોફ્ટ પાવર I am running out of time અને મારે 2 મિનિટ છેલ્લે આરાધનાજીને આપવી છે, કારણ કે એમનું કનેક્શન વચ્ચે કપાઈ ગયું હતું. આરાધનાજી, लास्ट 2 minutes for you, summing up the Afghan situation in India. क्या मानती है आप? जी, मैं ये कहना चाहूंगी कि जो तालिबान अभी पावर में आ रहा है और जो पहले का तालिबान है इसमें काफी फर्क है. इन टर्म्स ऑफ फाइनेंस अगर देखें, फर्स्टली ये जो तालिबान है, पहले का तालिबान जो 90s में था वो डोनेशन में था. ये वाला जो तालिबान है फाइनेंशियली काफी स्ट्रॉन्ग है. इनकी अपनी इकोनॉमी है, जिनके रेवेन्यूज आए हैं बिकॉज ऑफ ड्रग ट्रेड एंड ऑल्सो टैक्सेशन ऑफ ट्रांजिट गुड्स. तो ये बहुत फाइनेंशियली पावरफुल तालिबान है अगर मैं वैसे देखूं. जैसे मैं पहले कह रही थी कि इंडिया की पॉलिसी हमेशा अफगानिस्तान के साथ स्ट्रॉन्ग रही है थी और पीपल टू पीपल कनेक्ट पे फोकस रहा है. इंडिया पे डेफिनेटली इसका इम्पैक्ट होगा. फर्स्ट है सिक्योरिटी, जैसे हमने काफी डिस्कस किया, बॉर्डर हमारा मिलता है. दूसरी है कि जैसे पाकिस्तान का एंगल आता है इन टर्म्स ऑफ टेररिस्ट ऑर्गेनाइजेशंस, जो इंडिया पे डेफिनेटली इम्प्लीकेशंस होंगी हमारी इंटरनल एंड बॉर्डर सिक्योरिटी पे. सेकेंडली, जैसे मैंने पहले कहा, इकोनॉमिक पे भी काफी इम्पैक्ट आएगा. जो प्रोजेक्ट्स इंडिया ने किए हैं कंटिन्यू होंगे, इस पे काफी एक बड़ा क्वेश्चन मार्क है. थर्ड एंड बहुत इंपॉर्टेंट है जियो स्ट्रैटेजी, जो इंडिया को वेट एंड वॉच रखनी चाहिए. पहले इंडिया को ये देखना चाहिए कि तालिबान पावर में आता है, ए क्या रोल प्ले करता है, दूसरा ऑपोजिशन का क्या रोल है तालिबान को लेके. इज द पीस प्रोसेस अफगान लेड, अफगान ओन्ड? दैट इज इंडियाज प्रिंसिपल पॉलिसी. एंड दूसरा है जियो स्ट्रैटेजी, वहां जो चेंजेस आएंगे. पावर वैक्यूम हुआ है यूएस के विड्रॉल के बाद, क्या वहां चाइना पावरफुल होता है, रशिया, ईरान, टर्की या पाकिस्तान का इन्फ्लुएंस बहुत रहता है. ये सारी जो सिचुएशन बिल्ड होगी, इंडिया को इस वक्त वेट एंड वॉच करना चाहिए बिफोर डिक्लेयरिंग रिकग्निशन टू तालिबान और नॉन रिकग्निशन टू तालिबान ईदर वेज. इंडिया को ये बहुत जरूरी है. हमें सोच समझकर चलना चाहिए. अब एक लास्ट 10 सेकंड में एक प्रश्न का उत्तर मैं आपसे चाहूंगा. क्या आप मानती है कि कश्मीर में जो टेररिज्म का जो आज माहौल है और बढ़ रहा है, उसमें तालिबान के आने से और ये जो अलकायदा वगैरह ग्रुप्स है उनकी वजह से कोई उसमें बढ़ोतरी होगी या उसमें कोई ज्यादती आएगी? क्या सोचते हैं आप? जी, मैं इसको डिनाई नहीं करूंगी, क्योंकि अगर मैं 90s का दशक देखूं, जैसे ही तालिबान पावर में आया था अफगानिस्तान में, टेररिज्म एंड क्रॉस बॉर्डर टेररिज्म बढ़ गया था उस दौरान, लेट 90s. तो उस दौरान आपकी पूरी इन्फिल्ट्रेंसी जो भी इन्फिल्ट्रेशन थी पीक पे हो गई थी और इंडिया की कश्मीर सिचुएशन फिर से इन टर्म्स ऑफ टेररिज्म काफी फ्रंट पेज पे और बॉइल हो गया था. अब कट टू तालिबान 2.0 जो आजकल कहते हैं, जो ये तालिबान आया है,
मैं सिक्योरिटी रूल आउट नहीं कर सकती जी क्योंकि यही यहाँ की एसोसिएटेड ग्रुप्स हैं, अलकायदा, एलईटी, जैश ए मोहम्मद। जी चाहूंगी दर्शकों को कि बाकी इंटरनेशनल कम्युनिटी की काफी जो कंट्रीज हैं, जैश ए तो मोहम्मद और एलईटी की बात नहीं करते हैं, जो हमारे लिए जरूरी है कश्मीर सिचुएशन को लेके। यानी तो हमें डेफिनेटली हमें चौकन्ना रहना होगा। कैन बॉय। जी जी ધન્યવાદ। દર્શક મિત્રો, આ તાલિબાનનું જે આખું હસ્તાંતરણ થયું છે, નિષ્ણાતોનું એવું માનવું છે કે આ વખતનું તાલિબાન જરા વધારે માઇલ્ડ અને અનુભવના કારણે વિશ્વ સમુદાય સાથે સોચી સમજી અને પનારો પાડવાવાળું તાલિબાન હશે, પણ રશિયા, ચીન, પાકિસ્તાન અને ઈરાન આ એક ધરી એ તાલિબાન સાથે જોડાશે। આપણે ઉતાવળ નહીં કરવી જોઈએ, વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ અને જે પરિસ્થિતિ ઊભી થાય તે પ્રમાણે તાલિબાનને માન્યતા આપવી કે નહીં આપવી એનો નિર્ણય લેવો જોઈએ, કારણ કે યુરોપિયન દેશો અને અમેરિકા સાથેના આપણા સંબંધો વિશે પણ વિચાર કરવાનો છે। જ્યાં સુધી કાશ્મીરને લાગે વળગે છે ત્યાં સુધી ક્રોસ બોર્ડર ટેરરિઝમ તાલિબાનના આવવાથી વધી શકે છે અને આપણે એ દિશામાં સચેત રહેવું જોઈએ। આજે બસ આપણે આટલે જ અટકીશું। આગળ જતા શું ગતિવિધિઓ થાય છે, અફઘાનિસ્તાનમાં શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે, અમેરિકા અને બીજા દેશો એ તરફ કેવું વલણ રાખે છે, આ બધી બાબતોનો આપણે એક ફરીવાર અભ્યાસ કર્યા બાદ આની ચર્ચા કરીશું। ત્યાં સુધી આજની ચર્ચાને આપણે વિરામ આપીએ છીએ। શુભરાત્રિ, શબ્બા ખેર।